ચૈતરભાઈ વસાવા આપ સૌ જાણો છો, ખેતીવાડી અધિકારી હતા. એમાં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવેલા વ્યક્તિ છે. ભાજપના ગૃહપ્રધાન અમિત શાહ ઝઘડિયામાં મીટિંગ દરમિયાન ચૈતરભાઈ વસાવા નક્સલી છે બૂમ બરાડા કરીને ગયા છે. એટલે કે ચૈતરભાઈ વસાવાનું પૂરું નથી થઈ જવાનું. આજે મનસુખભાઈ કહે છે કે ચૈતરભાઈને કોઈ પડી નથી, પણ મનસુખભાઈ અમારી સામે લડ્યા તો મારા એસેમ્બલીમાં મનસુખભાઈને મળ્યા એના કરતાં વધારે તો અમારી લીડ હતી. ઝઘડિયા જ્યાંથી મનસુખભાઈ વધારે ફાંકા ફોજદારી કરે છે, ઝઘડિયામાં તો 36,000ની અમારી લીડ હતી. પણ આ તો ખોટી રીતે એમણે ચિતરીને નક્સલી છે, ફલાણું છે, ઢીકણું છે, અફવાઓ ફેલાવીને જીતેલા છે. પણ મનસુખભાઈ ખુદની સરકારમાં આજે પણ ટ્વિટર પર વિનંતી કરે કે માન્ય કાર્યપાલક ઇજનેર પેલા રસ્તા બનાવવા વિનંતી કરું છું, ત્યાં શાળામાં એ કરવા વિનંતી કરું છું, પેલું કરવા વિનંતી કરું છું. ભાઈને ખબર હોવી જોઈએ કે તમે સાંસદ છો, તાલુકાઓથી લઈને રાજ્ય અને કેન્દ્રમાં તમારી સરકારો છે. તમે પોતે સાંસદ તરીકે આટલો પાવર ના જાણતા હોય તો શું અમારો વિકાસ કરવાનો? એટલે માત્ર ને માત્ર વોટ બેંક તરીકે આદિવાસીઓને અત્યાર સુધી ભાજપાએ ઉપયોગ કર્યો છે. પણ હવે અમે લોકો જાગેલા છે, અમારા લોકો જાગેલા છે. એટલે અમે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ લઈને જ રહીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીને જ રહીશું.